નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. ખંભાત નગરપાલિકામાં વિવાદ વકર્યો હોવાનું સામે આવ્યું છે, જેમાં રાજીનામા આપ્યા બાદ છતાં બોર્ડ મીટિંગમાં હાજર રહેનાર કાઉન્સિલરો સામે ફરિયાદ નોંધાવી છે. ખંભાત નગરપાલિકામાં વિવાદ બાબતે વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં એક પણ બોર્ડ મીટિંગ એવી નથી મળી કે જેમાં વિવાદ ન થયો હોય. ત્યારે ગઈકાલે બજેટ બાબતેની અગત્યની બોર્ડ મીટિંગ બોલાવી હતી, જેમાં થોડા સમય પહેલા રાજીનામા આપનાર 8 સભ્યોએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી, જેમાં તેમને સ્ટે ઓર્ડર મળ્યો હતો. એટલે 8 પૈકીના 6 સભ્યો બોર્ડ મીટિંગમાં હાજર રહ્યા હતા. આ બોર્ડ મીટિંગમાં હાજરી રજીસ્ટરમાં રાજીનામા આપનાર મહિલા કાઉન્સિલરો દ્વારા સહી કરતા મામલો વિચક્યો હતો અને તેમની પાસેથી પાલિકા કર્મચારીએ રજીસ્ટર છીનવી લેતા ઝપાઝપીના દ્રશ્યો સર્જ્યા હતા. આ મામલે વિપક્ષ અને રાજીનામા આપનાર સભ્યોએ સત્તાપક્ષ સામે સવાલોનો મારો ચલાવ્યો હતો, જેથી મામલો વધુ વિચક્યો હતો અને એક તબક્કે તો સત્તાપક્ષ અને વિપક્ષ આમને સામને આવી ગયા હતા. જોકે સત્તાપક્ષ પાસે 2 સભ્યો વધુ હોય તેના જોરે એજન્ડા પર કામો મંજૂર કર્યા હતા. ત્યારે અહીં સવાલ એ ઉભો થાય છે કે સત્તાપક્ષના જ 8 સભ્યો રાજીનામા આપ્યા હતા, જે મંજૂર થયા કે નહીં તે હજુ સ્પષ્ટ નથી થયા. અને બીજી તરફ રાજીનામા આપનાર સભ્યો હાઈકોર્ટમાં પિટિશન ફાઇલ કરતા તેમને સ્ટે મળ્યો છે, જેથી મીટિંગ હાજર રહ્યા હતા અને રજીસ્ટરમાં સહી કરતા તેમની સામે સરકારી કામમાં અડચણ ઊભી કરવાની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતા હાલ ખંભાત નગરપાલિકામાં વિવાદ વધુ વકર્યો છે. આજે જે એજન્ડા નંબર 3માં જે સ્ટે આવ્યો છે હાઈકોર્ટમાંથી, એ સ્ટેમાં એવું છે કે ભાઈ જે 14 જે ભાજપના અમારા 14 સભ્યો છે એમાં જે કમિટી ચેરમેનો હતા અને એના અંદરના સભ્યો હતા, એની જ અમારે એના નિમણૂક કરવાની હતી. અને આનો અર્થ સંદર્ભ એ આ લોકોએ ઊંધો લીધો છે. એટલે અમે હવે મંગળવારે કે બુધવારે હાઈકોર્ટમાં જવાના છે અને એ લોકોને પણ અમને હાઈકોર્ટમાં જે ખાલી આ તો એ લોકોનો હુકમ એ લેખિતમાં નથી અમને આપ્યો, અહીંથી ડિસ્ટ્રિક્ટમાંથી જ અમને આપવામાં આવ્યો. આગામી સમયમાં બોર્ડ મંજૂર ગણવામાં આવશે? બોર્ડ મંજૂર કરવામાં આવશે. સાહેબ, બોર્ડ કાઉન્સિલરનો રાજીનામાનો વિવાદ છે, જે આજ બોર્ડ બેઠકમાં હાજર થઈ કર્મચારી પાસે રજીસ્ટર છીનવી સહી કરી હતી, શું કહેશો? એ જે સભ્યશ્રીઓ હતા એમને જે રાજીનામું આપ્યા હતા એની જે કલમ 35 અનુસાર જે પણ પ્રક્રિયા છે, કાયદાકીય પ્રક્રિયા થયેલ છે. મારું કામ કલેક્ટરશ્રીને રિપોર્ટ કરવાનું હતું, એ જે મેં કરી દીધેલ છે. અચ્છા, રાજીનામા મંજૂર થયા છે કે નથી થયા? રાજીનામા પ્રમુખશ્રીએ મને પણ આપ્યા છે અને મંજૂર નામંજૂર કલમ 35 એમ કહે છે કે જે દિવસે સભ્યશ્રી લેખિતમાં પ્રમુખશ્રીને એ રાજીનામું આપે અને પ્રમુખશ્રીને લેખિત રાજીનામું સ્વીકારે, મતલબ કે એ મંજૂર જ થયા કહેવાય. એમાં કોઈ બીજો વધારાનો લેખિત ઓર્ડર કરવાનું રહેતું નથી અને મારે કલેક્ટરશ્રીને જાણ કરવાની એ મેં જાણ કરી છે. કલેક્ટરશ્રી દ્વારા એવું લેખિત જાણ કરવામાં આવી હતી કે આવો કોઈ મંજૂર અમે રાજીનામા કોઈ પણ પ્રકારના કર્યા નથી? કલેક્ટરશ્રી પાસે કલેક્ટરશ્રી સાહેબના ઓફિસથી મને કોઈ એવો લેખિત ઓર્ડર મળેલ નથી કે એમના રાજીનામા મંજૂર કરે કે ના મંજૂર કરે. આ જે બોર્ડ બજેટ બેઠક યોજાઈ હતી એની અંદર ભાજપ લઘુમતીમાં મુકાઈ હતી, 6 જે કાઉન્સિલરો છે તેઓએ પણ ભાગ લીધો હતો. તો આ બોર્ડ મંજૂર ગણાશે કે ના મંજૂર ગણાશે? જે ચાલુ સભ્યો છે એમનું મતદાન માન્ય ગણીને બોર્ડની પ્રક્રિયામાં આવી ગઈ છે. આ પ્રોસિડિંગમાં જે સહયોગ કરી છે એને લઈ શું કરશો? અત્યારે જે પણ ચાલુ સભ્યો છે એમને જ હક લાગે છે મતદાન કરવા અને એમના જ મત માન્ય ગણે છે. હિરણ શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.